Painted Painless Learning. નમસ્કાર વિદ્યાર્થી, હું પ્રાધ્યાપક કિરીટ જોશી ફરી એકવાર આપ સૌ પેન્ટેડ લર્નિંગમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયો સિરીઝની અંદર ધોરણ 12 કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન યુનિટ નંબર 5 કર્મચારી વ્યવસ્થા બોર્ડની પરીક્ષા અને આઈએમપી એવા 5 માર્કના પ્રશ્નોની સિરીઝ ચલાવીએ છીએ. ટોટલ આપણે બોર્ડની પરીક્ષામાં પૂછાવાના હોય એવા પૂછાઈ શકે એવા 5 માર્કના આઈએમપી 8 પ્રશ્નોની જે છે એ ચર્ચા અહીંયા કરી રહ્યા છીએ. જે અંતર્ગત આપણે પહેલા વિડીયો સિરીઝની અંદર પહેલો બીજો પ્રશ્ન, બીજા વિડીયોમાં આપણે ત્રીજો અને ચોથા પ્રશ્નની માહિતી મેળવી. આ વિડીયોની અંદર આપણે જે છે પાંચમા અને છઠ્ઠા વિષય અંગેની માહિતી મેળવવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, લેક્ચરની શરૂઆત કરીએ. હવે લેક્ચરની શરૂઆત કે જ્યારે કર્મચારી વ્યવસ્થાના સ્પેસિફિક ભાગ છે કે સ્પેસિફિક એના પ્રશ્નો છે, મુખ્ય એના પ્રશ્નો છે, ત્યારે જો આપણને એ જ પ્રશ્નો પૂછવામાં આવે તો આપણે પ્રસ્તાવના અને સમીક્ષા શું લખશું? તો કે એક જ પ્રસ્તાવના અને એક જ સમીક્ષા આપણે યાદ રાખવાની છે. તો સૌથી પહેલી પ્રસ્તાવના, ઔદ્યોગિક ક્રાંતિ થયા પછી ઉમેદવારોએ ઉદ્યોગોએ ઉત્પાદનનું કાર્ય મોટા પાયે શરૂ કર્યું. શરૂઆતના તબક્કામાં કોઈ ચોક્કસ કાર્ય પદ્ધતિ ન હતી. ઓછા ખર્ચે જે છે એ વધુને વધુ નફો મેળવવાની વાત કરવામાં આવતી. કે શરૂઆતના તબક્કામાં જ્યારે ધંધાકીય એકમ નવા હતા ત્યારે શું કરતા? તો કે માત્ર ને માત્ર ખર્ચો ઓછો થાય, નફો વધે એ માટેના પ્રયત્ન કરતા. અને એના પરિણામે શું થતું? તો કે કર્મચારીનું શોષણ થતું. શું કામ કર્મચારીનું શોષણ થતું? તો કે મોટા ભાગનો ખર્ચ ઉદ્યોગો ક્યાં ઘટાડવાનો પ્રયત્ન કરતા? તો કે કર્મચારીનો પગાર ઘટાડવા કે કર્મચારીનો ખર્ચ ઘટાડવા માટેનો પ્રયત્ન કરતા. એ લોકો ઉત્પાદનના અન્ય સાધનોનો ખર્ચ કઈ રીતે ઘટે એ માટેના પ્રયત્નો કરતા નહોતા. એટલે ખર્ચ ઘટાડવાની જ્યારે વાત આવે ત્યારે કોનું શોષણ થતું? તો કે કર્મચારીઓ. પણ ધીરે ધીરે સમય બદલાણો એટલે ઉદ્યોગોને ખ્યાલ આવ્યો કે ધંધાકીય એકમના અન્ય સાધનો કરતા કર્મચારી કેવા છે? તો કે કર્મચારીઓ જે છે એ વધુ મહત્વના છે. કેમ કે ઉત્પાદનના અન્ય સાધનો નિર્જીવ છે. આ બધા જ સાધનો પાસેથી કામગીરી અંતે તો કરાવવાની કોને છે? તો કે કર્મચારીઓ કરાવવાની છે. માટે ધંધાકીય એકમમાં કર્મચારીને મહત્વનું સ્થાન આપવું ફરજિયાત છે. ખાસ કરીને 19મી સદીના અંત ભાગમાં આગવી સૂઝ ધરાવતા સંચાલકોએ સમજાવ્યું કે ઉત્પાદનના જડ સાધન સામગ્રી કરતા લાગણીશીલ કર્મચારીઓ વધુ અગત્યના છે. હમણાં જ આપણે વાત કરી કે અંતે તો બધા જ સાધનો કેવા છે? તો કે અંતે બધા સાધનો જે છે નિર્જીવ છે. બધા પાસેથી કામ કોના દ્વારા લેવડાવવાનું છે? ધંધાકીય એકમના માલિક હોય તો કે કર્મચારી. માટે કર્મચારીને જે છે અહીંયા અગત્યનું હવે ધીરે ધીરે સ્થાન આપવામાં આવ્યું. તેઓને સમજાયું કે યંત્ર આપોઆપ નથી ચાલતા, પણ કર્મચારીઓ તેને ચલાવે છે. કોઈ પણ યંત્ર હોય એ ભલે સ્વિચ શરૂ કરો અને અમુક જે છે એની યોગ્ય કામગીરી કે એને કમાન્ડ આપો એટલે યંત્ર જે છે કામ કરવા માટે, પણ આવું સ્વિચ શરૂ કરવાની યોગ્ય કમાન્ડ અપાય તો પાછા વ્યક્તિઓની જરૂર તો પડશે જ. પેઇન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પરિણામે કર્મચારીની ભરતી, પસંદગી, નિયુક્તિ, બઢતી, બદલી, તાલીમ વગેરે જેવી વૈજ્ઞાનિક પદ્ધતિઓની જરૂરિયાત જે છે એ ઉપસ્થિત થઈ કે હવે કર્મચારીના વિકાસ માટે, સારા કર્મચારી મેળવવા માટે, તેમને જાળવવા માટેની અહીંયા કંઈક પ્રક્રિયા હવે ધ્યાનમાં લેવામાં આવશે. વાત જો અર્થની કરીએ તો કર્મચારી વ્યવસ્થા એટલે ધંધાકીય એકમો માટે જરૂરી કર્મચારીઓ મેળવવા, કેળવવા અને જાળવવા. શું શું કરવાના છે આપણે? તો કે જરૂરી કર્મચારીઓને આપણે મેળવવાના છે, એમને આપણે કેળવવાના છે અને આપણે શું કરવાનું છે? આવા કર્મચારીઓને જાળવવાના છે. મેળવવા, કેળવવા અને જાળવવા. જે સમય, જેટલા પ્રમાણમાં, જેટલી સંખ્યામાં, જેવી લાયકાતવાળા કર્મચારીઓ એવા મેળવવા. એને કેળવવા. કેળવવા એટલે શું? તો કે કોઈ પણ ધંધાકીય એકમમાં જ્યારે કર્મચારી નવો હોય ત્યારે નવો કર્મચારીને ધંધાકીય એકમની રીતિ કે રૂઢિઓ વિશે જે છે એ ખ્યાલ હોતો નથી. દરેક ધંધાકીય એકમની પોતાની અલગ ઉત્પાદન પદ્ધતિ હોય, અલગ વેચાણની પદ્ધતિ હોય, અલગ અલગ નીતિઓ હોય. તો એ નીતિ પ્રમાણે વ્યક્તિને જે છે જ્ઞાન આપવું એટલે કેળવવા. અને લાંબા સમય સુધી ધંધાકીય એકમમાં કર્મચારી પોતે કામગીરી કરે એટલે કે પોતે કર્મચારી જળવાઈ રહે એ માટેની પ્રક્રિયા અહીંયા કરવામાં આવશે. સમીક્ષાની જો વાત કરીએ તો સમીક્ષામાં આપણે શું લખી શકીએ? તો કે કર્મચારી વ્યવસ્થાનું કાર્ય જે છે સંચાલનના અન્ય કાર્ય જેટલું જ મહત્વનું છે. શું કામ? તો કે ધંધાકીય એકમના જે અન્ય કાર્યો જે છે, આયોજન હોય, દોરવણી હોય, અંકુશ હોય, આ બધાની આસપાસ કોણ કરશે? તો કે કર્મચારી. બધું કામ કોને કરવાનું છે? કર્મચારી હોય.
અને કોણ ના માટે કામ કરવાનું છે? કર્મચારી. આયોજન થશે તો કોના માટે થશે? કર્મચારી માટે. કરશે કોણ? બીજા કર્મચારીઓ કરશે. એટલે કે ધંધાકીય એકમના બીજા જેટલા પણ કામગીરી છે, આ બધી જ કામગીરીમાં ધંધાકીય એકમમાં કર્મચારીઓ કેવા છે? તો કે મહત્વનું સ્થાન ધરાવે છે. અગાઉ સંચાલનમાં માનવ તત્વને જોઈએ તેટલું મહત્વ મળતું નહોતું. એકમમાં આયોજન શ્રેષ્ઠ રીતે કરવામાં આવ્યું હોય તથા વ્યવસ્થા તંત્રની રચના કરવામાં આવેલી હોય, પરંતુ કર્મચારીઓ અયોગ્ય પસંદગી થઈ જાય તો કોઈ પણ વ્યવસ્થા તંત્ર કે આયોજનનું જે છે એ યોગ્ય કામગીરી થઈ શકતી નથી. તમે ગમે એટલું સારામાં સારું પ્લાનિંગ બનાવો, સારામાં સારું તમે યંત્ર લાવો, સારામાં સારું તમે જે છે ગુણવત્તાવાળો કાચો માલ લાવો, પણ કામ કરી શકે એવા કર્મચારી જો તમારી પાસે સારા ન હોય તો તમારી પાસે રહેલું ગમે એવું સારામાં સારું યંત્ર હોય, સારામાં સારો જે છે કાચો માલ હોય, એનો કોઈ ઉપયોગ થવાનો નથી. અંતે તો બધી વસ્તુનો બગાડ જ થવાનો છે. એટલે અહીંયા માનવ તત્વને જે છે એ વધુ મહત્વ આપવામાં આવેલું છે. જો પ્રશ્ન નંબર 5 ની વાત આપણે કરીએ તો પ્રશ્ન નંબર 5 આપણને કેવો પૂછાઈ શકે? તો કે કર્મચારી વ્યવસ્થાનો અર્થ આપી તેના લક્ષણો સમજાવો. અહીંયા આપણે પ્રસ્તાવના, સમીક્ષા અને અર્થ અગાઉ જોયું, એમાંથી આપણે લખશું. તો સૌથી પહેલું લક્ષણ શું છે? સંચાલનનું અગત્યનું કાર્ય. કે માનવ સંસાધન સંચાલન એટલે કે કર્મચારી વ્યવસ્થા જે છે એ સંચાલનનું જે છે અગત્યનું સ્થાન છે. અન્ય સંચાલનના કાર્ય જેવા કે આયોજન, વ્યવસ્થા તંત્ર, દોરવણી, સંકલન અને અંકુશની જેમ કર્મચારી વ્યવસ્થા પણ શું છે? તો કે ધંધાકીય એકમનું અગત્યનું સ્થાન છે. શું કામ અગત્યનું સ્થાન છે? તો કે આ બધા જ કાર્યને અસર કોણ કરવાનું છે? કર્મચારી. હમણાં જ આપણે વાત કરી, સારામાં સારું તમારી પાસે આયોજન હોય, તમે સારામાં સારું વ્યવસ્થા તંત્ર બનાવેલું હોય, તમે દોરવણી એટલે કે માર્ગદર્શન આપવાની તમારી પાસે સારામાં સારી ટેકનિક હોય, પણ કર્મચારી જો તમારી પાસે સારા નહીં હોય તો આ કોઈ પણ વસ્તુનો ઉપયોગ થવાનો નથી. એટલે તમારી પાસે આ બધી વસ્તુઓ એટલે કે આ બધી જ તે સંચાલકીય પ્રવૃત્તિ જે છે એને જો યોગ્ય રીતે અમલમાં મૂકવી હશે, યોગ્ય રીતે કામગીરી કરાવી હશે, તો તમારે જરૂર કોની પડશે? સારા કર્મચારીઓની પડશે. બીજું, કાયમી પ્રક્રિયા. કર્મચારી વ્યવસ્થા જે છે એ શું છે? તો કે સતત ચાલતી પ્રક્રિયા છે. કર્મચારી વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. ધંધાકીય એકમ શરૂ થાય ત્યારથી લઈને ધંધાકીય એકમનું વિસર્જન થાય ત્યાં દરેક બાબતોમાં કર્મચારી હોય એ જરૂરી છે. એટલે કે ઓફિસની ચણતરથી લઈને ધંધાકીય એકમમાં છેલ્લે તાળું મારવા માટે બધી જ જગ્યાએ કર્મચારીઓ જોઈએ છે. એકમની પ્રવૃત્તિ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારીઓ ફરજિયાત જોશે. એટલે કોઈ એકમને પોતાનો વિકાસ કરવો હોય, નવી પેદાશ બહાર પાડવી હોય, જૂના કર્મચારીઓ છૂટા થતા હોય, મૃત્યુ પામતા હોય કે અન્ય કોઈ પણ કામગીરી કરવી હોય, કર્મચારી જોઈશે. એટલે ભરતી, બઢતી, પસંદગી, બદલી, તાલીમ, આ બધું જ કામ કે જે કર્મચારી વ્યવસ્થાનો ભાગ છે એ બધું કેવું રહેવાનું છે? સતત ચાલતું રહેવાનું છે. પછી માનવ સંબંધિત પ્રક્રિયા. અહીંયા આપણે કામ કોની સાથે કરવાનું છે? તો કર્મચારી સાથે. હમણાં જ આપણે વાત કરી કે ઉત્પાદનના જે 4 સાધનો જે છે, આ ચારેય સાધનોમાંથી વ્યક્તિ એટલે કે શ્રમ, માનવ જ કેવો છે? તો કે એક જીવંત વ્યક્તિ છે. યોગ્ય કર્મચારીઓને મેળવવા અને તેમનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો એ કર્મચારી વ્યવસ્થાનો જે છે એ ઉદ્દેશ છે. શ્રેષ્ઠ કર્મચારી મેળવવાના છે આપણે. આપણું જે કામ કરવાનું છે, કામ કોણ કરવાનું છે? તો કે શ્રેષ્ઠ કર્મચારી કરે. ઉત્પાદન માટે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કર્મચારી સારામાં સારું ઉત્પાદન કરી શકે, ઓછા ખર્ચે ઉત્પાદન કરી શકે, વેચાણ માટે વધુમાં વધુ વેચાણ કરી શકે, માર્કેટિંગ વધુમાં વધુ માર્કેટિંગ કરી શકે. શ્રેષ્ઠ કર્મચારી અહીંયા મેળવવાના છે. કર્મચારી એ એક જીવંત સાધન છે. જીવંત સાધન એટલે શું? તો કે સજીવ છે. યંત્ર જેવું નથી કે સ્વિચ શરૂ કરશો ને કામ કરવા મળશે. વ્યક્તિ પોતાની કંઈક લાગણીઓ, આશા, આકાંક્ષા, ઈચ્છાથી કામગીરી કરતો હોય છે. તેની લાગણી અને જે છે સન્માન ધરાવે છે. તમે 4 વ્યક્તિઓ વચ્ચે કર્મચારી ખરાબ વસ્તુ કહી દો તો કર્મચારીને જે છે એ પોતે ગુસ્સે થઈ જાય, એને ખોટું લાગી જાય. પણ 4 વ્યક્તિ વચ્ચે તમે મશીનને ખરાબ ખોટું કઈ કહ્યું કે હું બોર્ડને અત્યારે એમ બોર્ડ તો કઈ કામનું નતું, કઈ ઉપયોગમાં આવે એવું છે, તો બોર્ડને કઈ ફેર ન પડે. કારણ કે વ્યક્તિને 4 જણા વચ્ચે કોઈ વિદ્યાર્થીને એમ કીધું ભાઈ તારામાં કઈ છે તો પાસે જ નથી આવવાનું, તો એને ખોટું લાગી. શું કામ? કે જીવંત વ્યક્તિ છે. એવી રીતે ધંધાકીય એકમમાં જે પણ કામગીરી આપણે નિર્જીવ વસ્તુઓ સાથે કરીએ છીએ તો નિર્જીવ વસ્તુઓ સાથે કામ કરવું સરળ છે, પણ અહીંયા માનવ સંબંધ સાથે કામ કરવાના છે. એટલા માટે કર્મચારી વ્યવસ્થાની જે છે અહીંયા આપણને જરૂર પડશે. આગળ વધીએ. પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. કર્મચારી વ્યવસ્થા શું કરશે? તો કે પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવશે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની તમામ પ્રવૃત્તિઓ ગતિશીલ બનશે. એ પછી ઉત્પાદનનું કામ હોય, વેચાણનું કામ હોય, માર્કેટિંગનું કામ હોય, હિસાબો લખવાનું કામ હોય, ટેકનોલોજીને લગતું કામ હોય, દરેક કામ ગતિશીલ એટલે કે ચાલુ ક્યારે રહેશે? જ્યારે કર્મચારી વ્યવસ્થા થયેલી છે. કર્મચારી વ્યવસ્થા તે શું હોય છે? તો કે યોગ્ય સમયે, યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાતવાળા વ્યક્તિ જે છે એ એકમને મળી ગયેલા હશે. એટલે ધંધાકીય એકમનું કામ શું હોય છે? તો કે શરૂ રહેશે. પછી અન્ય સંચાલનના કાર્ય સાથે સંબંધ.
ધંધાકીય એકમમાં કર્મચારી વ્યવસ્થાને બીજા સંચાલનના કામ એટલે કે આયોજન, વ્યવસ્થા તંત્ર, ધોરણી, સંકલન બધા સાથે સંબંધ છે. શું કામ? તો કે આ બધા કામગીરી કરવાનું છે કોણ? વ્યક્તિ જ કરવાનું છે, કર્મચારી કરવાનું છે. અને એનો અમલ પણ કોણ કરવાનું છે? કર્મચારી. વ્યવસ્થા તંત્રની રચના એ પોતે કર્મચારી કરશે અને વ્યવસ્થા તંત્રનો ભાગ એ પોતે જ બનશે. ધોરણી વ્યક્તિને એટલે કે કર્મચારીને જ આપવાની છે. આપનાર વ્યક્તિ પણ કોણ છે? એક અન્ય કર્મચારી જ હશે. એટલે કે બધી જ જગ્યાએ વ્યક્તિ, માનવ જે છે એ આપણને કેન્દ્ર સ્થાને જોવા મળશે. પછી વિસ્તૃત પ્રવૃત્તિ. કર્મચારી વ્યવસ્થા એ ફક્ત કલ્યાણ માટે મર્યાદિત નથી. તે કર્મચારીઓને મેળવવા, કેળવવા, જાળવવા અને તેમના વિકાસ માટેની પ્રક્રિયા છે. એ અત્યાર સુધી જે માનવ તત્વને ધંધાકીય એકમમાં સ્થાન આપવામાં આવતું નહોતું, એના સ્થાને હવે અહીંયા શું કરવામાં આવે છે? તો માનવ એકમને સ્થાન આપવામાં આવે છે. કર્મચારીને મેળવવાના તો છે જ તે, એને કેળવવાના એટલે એને શીખવાડવાનું છે ને એને લાંબા ગાળા સુધી જે છે ધંધાકીય એકમમાં ટકાવી રાખવાના છે. એટલે માત્ર ને માત્ર એ કર્મચારી પાસેથી કામ લેવાનું એ એકમાત્ર આપણો ઉદ્દેશ નથી. સારા કર્મચારી મેળવવાના છે, એની પાસેથી કામ કરાવવાનું છે, એની યોગ્ય આવડતે એનો વિકાસ કરવાનો છે. લાંબા સમય સુધી કર્મચારી ધંધાકીય એકમમાં રાખી મૂકવાના છે. પછીનો મુદ્દો મૂડી ખર્ચ એટલે કે રોકાણ. કર્મચારીની ભરતી, પસંદગી, તાલીમ અને વિકાસ પરના ખર્ચા એ ધંધાકીય એકમમાં સામાન્ય ખર્ચ ગણવામાં ન આવતા રોકાણ ગણવામાં આવે છે. શું કામ રોકાણ? તો કે હમણાં જ આપણે વાત કરી કે ધંધાકીય એકમમાં સંચાલનના કોઈ પણ કાર્ય હોય કે ધંધાકીય એકમના દરેક કાર્ય હશે, બધા જ કાર્ય અંતે તો કરવાનું કોણ હશે? કર્મચારી જ કરવાનો હશે, માનવ જ કરવાનો હશે. તો આવા જે કોઈ પણ કામ જે કરવાના હવે છે, ઉત્પાદનનું કામ હોય, માર્કેટિંગનું કામ હોય, વેચાણનું કામ હોય, અંતે તો બધું કરશે કોણ? તો કે કર્મચારી કરશે. એટલે જો કર્મચારી યોગ્ય પ્રમાણમાં આપણને સારો એવો કર્મચારી મળી ગયેલો હશે તો ધંધાકીય એકમના બધા જ કામ કેવા બની જશે? તો કે સરળ બની જશે. એટલા માટે કર્મચારી વ્યવસ્થાથી આપણે શું કરશું? તો કે યોગ્ય સંખ્યામાં, યોગ્ય લાયકાતવાળા, યોગ્ય જગ્યાએ અને યોગ્ય વ્યક્તિની આપણે જે છે એ અહીંયા પસંદગી કરશું. એટલે જો આપણને યોગ્ય સંખ્યામાં યોગ્ય લાયકાતવાળો વ્યક્તિ મળી જશે તો એ કામ કેવું કરશે? સારું જ કરશે. તો આજે આપણે યોગ્ય લાયકાતવાળો વ્યક્તિ મેળવવાની આખી પ્રક્રિયા થઈ, એની માટે આપણે જે ખર્ચ કર્યો એ આપણો ખર્ચ નથી, પણ આપણો શું છે? તો કે રોકાણ છે. કારણ કે જો યોગ્ય લાયકાતવાળો કર્મચારી આપણે નહીં મેળવીએ તો ધંધાકીય એકમને નુકસાન થશે. કે ભાઈ માર્કેટિંગ વિભાગમાં કર્મચારીની જરૂર હોય, માર્કેટિંગ આવડતું જ ન હોય તો એ માર્કેટિંગ કરી જ નહીં શકવાનો, માર્કેટિંગ નહીં કરી શકે. ધંધાકીય એકમનો જે છે વેચાણની કામગીરી સારી એવી નહીં થાય, વેચાણની કામગીરી સારી નહીં થાય, ધંધાકીય એકમને નફો નહીં મળે. ઉત્પાદનનો કર્મચારી વધુ બગાડ કરીને ઉત્પાદન કરતો હોય શું થાય? એકમના ખર્ચમાં વધારો થાય. એને બદલે આપણે એને કઈ રીતે ઉત્પાદન કરવું, કઈ રીતે જે છે સારો કર્મચારી મેળવવો, એની પાછળ પહેલા આપણે ખર્ચ કરી લીધો તો આગળ જતા ઉત્પાદનના ખર્ચ આપણે શું કરી શકીએ છીએ? ઘટાડી શકીએ છીએ. તો એ આપણો મૂડી ખર્ચ નહીં પણ શું છે? એ રોકાણ છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પછીના પ્રશ્નની વાત કરીએ. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ સમજાવવાનું છે કે કર્મચારી વ્યવસ્થા જે છે શા માટે આપણા માટે જરૂરી છે. સૌથી પહેલું એકમનું જે છે એ ચાલક બળ છે. કર્મચારી વ્યવસ્થાનું મહત્વ શું છે? તો કે સંતુષ્ટ અને કર્મનિષ્ઠ કર્મચારી એકમનું ચાલક બળ છે. કર્મચારી અને અન્ય સાધનો સાથે એકમના ધ્યેય સિદ્ધિ કરવામાં સરળ બને છે. સંતુષ્ટ અને કર્મનિષ્ઠ કર્મચારી એ ચાલક બળ છે. ચાલક બળ એટલે શું? કે ભાઈ દાખલા તરીકે આપણે ભાઈ ગાડી ચલાવવી હોય, બાઇક ચલાવવી હોય તો એમાં એને ચલાવવા માટે આપણે ફ્યુલ એટલે કે પેટ્રોલની જરૂર પડે. એવી રીતે ધંધો ચલાવવો હોય તો કર્મચારીની જરૂર પડે, કારણ કે અંતે બધી કામગીરી તો કરવાનું કોણ છે? કર્મચારી. તો જો આપણી પાસે સંતુષ્ટ અને સારો એવો કર્મચારી ગણ હશે તો એ ધંધાકીય એકમના જે અન્ય 4 સાધનો છે ઉત્પાદનના, શ્રમ સિવાયના જે 3 સાધનો જે છે એની સાથે યોગ્ય કામગીરી કરીને ધંધાકીય એકમનો જે ધ્યેય છે, હેતુ છે, ધંધાકીય એકમનો એકમાત્ર ધ્યેય કે હેતુ શું છે? તો કે નફો કમાવાનો. તો આવો નફો જે છે એ સરળતાથી કમાઈ આપવાનું કામ કરશે. બીજું, પ્રવૃત્તિઓને ગતિશીલ બનાવે છે. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમની દરેક પ્રવૃત્તિઓ ગતિશીલ રહે છે. દરેક પ્રવૃત્તિ અંતે કામ તો કોણ કરવાનું છે? તો કે કર્મચારી. પણ કેવો? યોગ્ય કર્મચારી જે છે બધું કામગીરી કરવાનો છે. જેને માર્કેટિંગ આવડતું હોય એને માર્કેટિંગ સોંપી દઈએ, ઉત્પાદન આવડતું હોય એને ઉત્પાદન સોંપી દઈએ, જેને વેચાણ આવડતું હોય વેચાણ સોંપી દઈએ, પેકિંગ કરતા આવડતું હોય એને પેકિંગ કરવા આપી દઈએ.
તો જો કર્મચારી યોગ્ય હશે તો એકમની જેટલી પણ પ્રવૃત્તિ હશે બધી જ પ્રવૃત્તિઓ કેવી રહેશે તો કે ગતિશીલ રહેશે. પછી સંચાલનના અન્ય કાર્યો માટે આધાર આયોજન વ્યવસ્થા તંત્રની રચના સંકલન દોરવણી અંકુશ તેવા સંચાલનના બધા જ કાર્યોને જે છે એ કર્મચારી વ્યવસ્થા ઉપર શું રાખવો પડશે આધાર રાખવો પડશે. કારણ કે હમણાં જ આપણે વાત કરી આયોજન કોણ કરશે તો કે કર્મચારી કરશે. વ્યવસ્થા તંત્રની રચના કોણ કરશે કર્મચારીઓ એટલે કે અધિકારીઓ કરશે. સંકલન કોનું કરવાનું હોય તો કે કર્મચારી વિવિધ વિભાગના કર્મચારીઓ વચ્ચે સંકલન કરવાનું. દોરવણી કોને આપવાની હોય છે કર્મચારીઓને આપવાની હોય છે. અંકુશ કોના ઉપર રાખવાનું છે કર્મચારી ઉપર રાખવાનું હોય છે. અને આ બધું કામ પણ કોણ કરવાના છે અન્ય ઉપરના અધિકારીઓ કે ઉપરના કર્મચારી કરવાનું છે. એટલે કે ઉપરી કર્મચારીઓ દ્વારા નીચેના કર્મચારીઓ માટે આ બધા કામ થવાના છે. એટલે કર્મચારી જ કામ કરશે અને કર્મચારી માટે જ કામ કરવાના છે. એટલે દરેક જગ્યાએ જે છે એ દરેકનો આધાર કોના ઉપર છે કર્મચારી વ્યવસ્થા ઉપર. પછી એકમના હાથ પગનું જે છે એ કર્મચારી વ્યવસ્થા એકમના હાથ પગ સમાન છે. શું કામ તો કે જે રીતે આપણા શરીરમાં મગજ વિચારે છે પણ કામગીરી કોણ કરે તો કે હાથ પગ કરે. તો દાખલા તરીકે મારથી આ પેન કોઈ આગી હોય તો મારું મગજ મારા હાથને એમ કહેશે કે ભાઈ પેન લેતો. મગજ પોતે કઈ મગજ શરીરની બહાર જઈને પેન મારા હાથ સુધી નથી પકડવાનું. એ કામ કોણ કરવાનું છે હાથ સુધી. એવી રીતે ધંધાકીય એકમમાં ઉચ્ચ સપાટી સંચાલન મધ્ય સપાટી સંચાલન માત્ર ને માત્ર નિર્ણય લેવાનું કામ કરશે કે ભાઈ આપણે 1 વર્ષમાં 2 વર્ષમાં 3 વર્ષમાં ઉત્પાદન એટલું વધારશું 500 એકમનું ઉત્પાદન કરશું 700 એકમનું ઉત્પાદન કરશું. એ લોકો જ ખાલી શું કરે છે વિચાર કરે છે પણ એ મુજબ કામગીરી કોણ કરશે તો કે તળ સપાટીના કે જે કર્મચારીઓ હોય છે એ કામગીરી કરશે. એટલે સામે શું હોય છે તો કે ઉચ્ચ સપાટી તો માત્ર ને માત્ર વિચારની કામગીરી કરે. 700 એકમ બનાવશે કોણ તો કે યોગ્ય કર્મચારી. એટલે એકમના હાથ પગ સમાન છે કે જે રીતે શરીરમાં મગજ માત્ર ને માત્ર નિર્ણય લેવાનું કામ કરે છે પણ કામ કોણ કરે આપણા હાથ અને પગ. એક જગ્યાએ બીજી જગ્યાએ જવું હોય તો આપણું મગજ આપણા પગને એમ કે ભાઈ ચાલવો હવે બીજી જગ્યાએ જવું છે. મગજ પોતે આપણા શરીરમાંથી બહાર નીકળીને આપણે શરીરને ધક્કો નથી આપતો. એ તો આપણે કોની પાસે કામ કરવાનું છે પગ પાસે. એવી રીતે અહીંયા પણ કર્મચારીઓ પાસે કામગીરી થશે. આગળ વધીએ પછીનો મુદ્દો છે કર્મચારીઓમાં સંતોષ. કર્મચારી વ્યવસ્થાથી શું થવાનું છે તો કે કર્મચારીનો સંતોષ વધવાનો છે. યોગ્ય આયોજન અને કાર્યોની વહેંચણી દ્વારા કર્મચારીઓમાં સંતોષની લાગણી ઊભી થાય છે. ફરિયાદો અને મુશ્કેલીઓનું ઝડપી નિરાકરણ આવે છે. કે કર્મચારી વ્યવસ્થામાં જે છે એ યોગ્ય ભરતી પસંદગી તાલીમ આ બધી જ બાબતોનો સમાવેશ થાય છે. હવે જે વ્યક્તિને જે કામ આવડતું હોય એવું કામ એને સોંપી દેવામાં આવે તો કર્મચારીમાં શું થાય તો કે સંતોષ વધે. જેને ઉત્પાદન આવડતું હોય એને ઉત્પાદનનું કામ આપવા દેવામાં આવે. જેને હિસાબ લખતા આવડતું હોય હિસાબ લખવા આપી દેવામાં આવે. જેને જે છે અન્ય કામગીરી આવડતી હોય માર્કેટિંગની વેચાણની એ વ્યક્તિને પોતાની આવડત પોતાની કુશળતાને આધારે કામગીરી સોંપવામાં આવે તો સ્વાભાવિક રીતે એને કોઈ પણ ફરિયાદ કે કામગીરીમાં મુશ્કેલી ઉત્પન્ન થવાની નથી. હવે જેને હિસાબ લખતા ન આવડતું હોય એને હિસાબ લખવા બેસાડી દીધું તો સ્વાભાવિક રીતે એને અનેક પ્રકારની ફરિયાદો અને મુશ્કેલી કામગીરીમાં ઉપસ્થિત થશે. એટલે કે એવા કર્મચારી પોતાના કામથી સંતોષ પામેલા રહેશે નહીં. શું કામ તો કે એને કામ આવડતું જ નથી ને એવું કામ એને સોંપી દેવામાં આવ્યું એટલે વારંવાર એને ફરિયાદ રહેશે એને વારંવાર મુશ્કેલીઓ આવશે. પણ જેને જે કામ આવડતું હોય એને એવું કામ આપણે સોંપી દઈએ તો ફરિયાદો અને મુશ્કેલીઓને આપણે દૂર કરી શકીએ છીએ. જેના પરિણામે દરેક ધંધાકીય એકમની કામગીરી કેવી રહે સરળતાથી ચાલ્યા રાખે. પછીનો મુદ્દો સંબંધમાં સંવાદિતતા. યોગ્ય કર્મચારી વ્યવસ્થાને કારણે એકમમાં સંતોષકારક વાતાવરણ ઊભા થાય છે અને માલિક અને કર્મચારી વચ્ચે સંવાદિતતા ઊભી થાય છે. કે હવે કર્મચારીઓ પોતે કેવા છે કે ભાઈ જેને જે કામ આવડતું હતું એને એવું કામ આપણે સોંપી દીધેલું છે. તો હવે એના પરિણામ કે જેને જે કામ આવડે છે ને એવું કામ એને સોંપી દીધું એના પરિણામે શું થશે તો કે કર્મચારી હવે ધંધાકીય એકમમાં પોતાની કામગીરી સારામાં સારી રીતે કરશે. હિસાબો લખતા આવડતું હતું હિસાબ લખવા આપી દીધા. ઉત્પાદન કરતા આવડતું હતું ઉત્પાદનની કામગીરી સોંપી દીધી. એટલે હવે કર્મચારીને કોઈ પ્રશ્ન નથી કોઈ ફરિયાદ કે મુશ્કેલી કર્મચારીને ઉદ્ભવવાની નથી. એટલે કર્મચારી પોતાની કામગીરી કેવી કરશે યોગ્ય સરળતાથી કરી શકશે. કર્મચારી પોતાની કામગીરી સારી રીતે કરશે એટલે એકમનો નફો વધશે. એકમનો નફો વધશે એટલે માલિક ખુશ. એકમનો નફો વધશે પરિણામે કર્મચારીનો પગાર વધશે એટલે કર્મચારી ખુશ એટલે માલિક અને કર્મચારી બે ખુશ. તો ધંધાકીય એકમમાં વાતાવરણ કેવું રહેશે સંવાદિતતા ભર્યું એટલે કે સારું શાંતિવાળું વાતાવરણ. પછી એકમની પ્રતિષ્ઠામાં વધારો. સંતુષ્ટ અને કર્મનિષ્ઠ કર્મચારી એકમની મહત્વની સંપત્તિ છે. તેઓ એકમની પ્રતિષ્ઠામાં વધારો કરે છે. તમે XYZ કંપનીમાં કામ કરતા હો ત્યાં તમને તમારી લાયકાત પ્રમાણે કામ સોંપી દેવામાં આવે પગાર તમારો વધતો હોય તમને યોગ્ય સુખ સુવિધા આપવામાં આવે તો તમે બહાર જઈને શું કહો મારી કંપની બહુ સારી છે બહુ એમાં સારી રીતે જે છે એ અમને રાખવામાં આવે છે એની પ્રોડક્ટ જે છે એ બહુ સારી કે તમે આવી પ્રોડક્ટ લ્યો તો કર્મચારી શું કરે પોતાના જે છે એ જગ્યાએ પોતાની સંસ્થાની પોતાની કંપનીની જે છે એ બહારના લોકો સામે જે છે એ સારી એવી વાત કરશે. એટલે એ શું છે તો કે ધંધાકીય એકમની એક સંપત્તિ સમાન છે.
એ પોતે સંતુષ્ટ હશે તો એકમના કામ પણ કેવા કરશે તો કે ઝડપથી, ચોકસાઈથી, સારી રીતે અને સરળતાથી કરશે. એટલે એકમની કામગીરીમાં પણ સુધારો આવશે. એટલે બહારના લોકો એકમથી આકર્ષાશે, પરિણામે એકમની પ્રતિષ્ઠામાં વધારો થશે. પછીનો મુદ્દો છે સતત ચાલતી પ્રક્રિયા. કર્મચારીઓ વિના એકમનું અસ્તિત્વ શક્ય નથી. એકમની પ્રવૃત્તિઓ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી કર્મચારી વ્યવસ્થાની જરૂર પડશે. નવું એકમ સ્થપાય, નવા બજારમાં તમે જે છે એ કામગીરી શરૂ કરો, નવા વસ્તુનું ઉત્પાદન કે વેચાણની કામગીરી શરૂ કરો કે કોઈ પણ કામગીરી કરો, ત્યાં કર્મચારીની તમારે જરૂર પડશે. જ્યાં કર્મચારીની જરૂર પડશે ત્યાં તમારે ભરતી, પસંદગી, તાલીમ, બઢતી એવા દરેક કર્મચારી વ્યવસ્થાના કામ કરવા જ પડશે. આ કેવી પ્રક્રિયા છે? તો સતત ચાલતી પ્રક્રિયા છે. તાલીમ એટલે શું, તેનું મહત્વ સમજાવો. અગાઉ જ્યારે આપણે તાલીમ અને વિકાસનો તફાવત જે છે એની ચર્ચા કરી ત્યારે આપણે તાલીમ કોને કહેવાય, વિકાસ કોને કહેવાય એ અંગેની થોડી ઘણી માહિતી જોયેલી હતી. તો હવે એનો વિસ્તારથી જ્યારે પ્રશ્ન પૂછે તો આપણે પ્રસ્તાવના કેવી લખવાની? તો કે ભરતી દ્વારા ગમે તેટલા કુશળ કર્મચારીઓને જે છે એ મેળવવામાં આવે, પરંતુ અનુભવ અને જાણકારી વિના આવા યોગ્ય રીતે એ લોકો કામગીરી કરી શકતા નથી. કે દરેક ધંધાકીય એકમ ભરતી તો સારામાં સારા કર્મચારીની જ કરશે, પણ એકવાર કર્મચારીઓ જે છે એ મેળવાઈ ગયા, એકવાર કર્મચારીની ભરતી થઈ ગઈ છે, તો આ કર્મચારીઓના આધારે એકમમાં જે છે એ કામગીરી યોગ્ય રીતે થશે જ તે એ જરૂરી નથી. કારણ કે કર્મચારી ધંધા માટે કેવો છે તો કે નવો છે. અગાઉના લેક્ચરમાં પણ આપણે વાત કરી હતી કે કોઈ પણ ધંધો કેવો હોય છે તો કે અલગ છાપ, અલગ નીતિથી કામગીરી કરતો હોય છે. તો જ્યારે નવો કર્મચારી ધંધાકીય એકમમાં આવે છે ત્યારે તે ધંધાકીય એકમની કામગીરી, ધંધાકીય એકમની પ્રવૃત્તિઓથી કેવો હોય છે તો કે એ પ્રવૃત્તિઓથી માહિતગાર પૂરતા પ્રમાણમાં હોતો નથી. એટલા માટે એને શું આપવું પડે? તાલીમ આપવી પડે. કઈ રીતે કામ કરવું, ધંધાકીય એકમની નીતિ શું છે, કેવો એમાં આપણે ધંધાકીય એકમમાં કર્મચારીઓ શું પોતાની ભૂમિકા ભજવવાની છે, કેટલું કામ કરવાનું છે, શું કામ કરવાનું છે, એ બધું એને જ્ઞાન જે છે એ તાલીમ દ્વારા આપવામાં આવશે. તાલીમ દ્વારા કુશળતા મેળવી શકાય તે માટે તેઓને સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન જે છે એ કર્મચારીઓને આપવામાં આવશે. બે પ્રકારનું જ્ઞાન. કેવું જ્ઞાન? કે સૈદ્ધાંતિક જ્ઞાન અને પ્રાયોગિક જ્ઞાન. સૈદ્ધાંતિક એટલે શું તો કે માત્ર ને માત્ર થિયરિકલ જ્ઞાન, અને પ્રાયોગિક એટલે શું તો કે જે છે પ્રેક્ટિકલ જ્ઞાન. હવે આપણે જાણીએ છીએ તાલીમ કોને આપવામાં આવે છે તો કે તાલીમ મોટે ભાગે જે છે એ તળ સપાટી સંચાલન જે છે, આ તળ સપાટી સંચાલનને તાલીમ આપવામાં આવે છે કે જે ઉત્પાદનની પ્રક્રિયા સાથે કેવા છે તો કે સીધી રીતે સંકળાયેલા છે. એટલે એને આવા તળ સપાટી સંચાલન ઉપર કામ કરતા હોય એવા વ્યક્તિઓ યંત્ર કામગીરી સાથે સંકળાયેલા છે, યંત્રો સાથે કામ કરવાનું હોય છે. તો યંત્ર કઈ રીતે કામ કરે છે એનું સૈદ્ધાંતિક, મૌખિક, થિયરિકલ જ્ઞાન તો આપવામાં આવે, સાથે સાથે શું કરવામાં પ્રાયોગિક, એટલે એ લોકોને યંત્રની કામગીરીની જે છે એ મેન્યુઅલી રીતે કામગીરી, પ્રેક્ટિકલ રીતે પણ એને સમજાવવામાં આવતું હોય છે, જ્ઞાન આપવામાં આવે છે. તેનાથી કર્મચારીઓમાં જ્ઞાન, આવડત અને બુદ્ધિ ક્ષમતામાં વધારો થાય છે. કે જે કર્મચારીને અગાઉ કામગીરી ન કરી હોય એવા કર્મચારીઓને હવે શું મળશે તો કે અહીંયા કઈ રીતે કામ કરવું, કઈ રીતે યંત્ર ચાલે છે, કઈ રીતે એકમની પ્રવૃત્તિઓ ચાલે છે, એ હવે એને ખ્યાલ આવે છે. શું કામ તો કે એને આપણે જ્ઞાન આપી દીધું. કોના દ્વારા તો કે તાલીમ દ્વારા. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે, અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અર્થની વાત કરીએ તો સરળ શબ્દોમાં કહીએ તો તાલીમ એટલે કર્મચારીઓને તેમના કાર્યના સંદર્ભમાં આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. ત્યારે વ્યાખ્યા શું કહે છે તો કે તાલીમ એટલે કોઈ ખાસ ધંધાકીય એકમમાં કુશળતા મેળવવાના હેતુથી આપવામાં આવતું જ્ઞાન કે શિક્ષણ, જેને આપણે તાલીમ કહીએ છીએ. કે અહીંયા કર્મચારીઓને શું કરવામાં આવશે તો કે અહીંયા કર્મચારીઓને પોતે શું કામ કરવાનું છે એ અંગે અહીંયા કોઈ વિશિષ્ટ જ્ઞાન આપવામાં આવશે. ઉત્પાદનની કામગીરી કરવાની હોય તો કઈ રીતે ઉત્પાદન કરવાનું છે એનું માહિતી આપવામાં આવે. માર્કેટિંગ કરવાનું હોય તો કઈ રીતે માર્કેટિંગ કરવું, ક્યાં માર્કેટિંગ કરવું, કેવી રીતે જે છે ધંધાકીય એકમની પેદાશ વિશેની માહિતી આપી એ અંગેનું જ્ઞાન આપવામાં આવે. હિસાબ લખવાનું હોય તો હિસાબો કઈ રીતે લખવા, કઈ પદ્ધતિથી હિસાબો લખવામાં આવે છે એ અંગેનું જ્ઞાન આપવામાં આવે. તો આ બધી જ તે બાબતનો સમાવેશ શેમાં કરવામાં આવે? તાલીમમાં કરવામાં આવતો હોય છે.
પહેલા મુદ્દાથી શરૂઆત કરી. આપણો પ્રશ્ન જે છે એ તાલીમ એટલે શું અને તેનું મહત્વ. તો મહત્વનો આપણો પહેલો મુદ્દો તાલીમનું મહત્વ. સૌથી પહેલું તો આધુનિક અને ટેકનોલોજી સાથે તાલમેલ. હમણાં જ આપણે વાત કરી કે ધંધાકીય એકમમાં જે છે તાલીમ આપવામાં કોને આવે તો કે તળ સપાટ કે જે ઉત્પાદનની કામગીરી કરે છે, સોંપાયેલું કામગીરી કરે છે. હવે આપણે જાણીએ છીએ કે સમય સંજોગ અને પરિસ્થિતિ પ્રમાણે ટેકનોલોજીમાં વારંવાર જે છે પરિવર્તન આપણને જોવા મળે છે. તો નવી શોધો કે ટેકનોલોજી જ્ઞાનની વિસ્તરતી ક્ષિતિજોને સમજી તમામ કર્મચારીઓને નવા જ્ઞાન અને કુશળતા માટે તાલીમ આપવામાં આવે છે. બદલાતી જતી પરિસ્થિતિ સાથે શું કરવામાં આવશે? ધંધાકીય એકમમાં જે છે એ કંઈક ફેરફાર આવે. આ ફેરફારની સાથે સાથે જે છે ધંધાકીય એકમના કર્મચારીઓમાં પણ કંઈક ફેરફાર આવે, એમની પ્રવૃત્તિઓ કંઈક સારી થાય એ માટેની જે છે એ બાબત અહીંયા જે છે એ તાલીમ દ્વારા જોવામાં આવશે. કે કોઈ નવી ટેકનોલોજી આવી, નવું યંત્ર આવ્યું કે ઉત્પાદનની કોઈ નવી પદ્ધતિ આવી તો એ અંગેનું જ્ઞાનની માહિતી કઈ રીતે કર્મચારીઓને આપવાની તો કે તાલીમ દ્વારા. બીજો મુદ્દો સલામતી અને ઉત્સાહ. મશીનરી સાથે કામ કરનાર કર્મચારીઓને તાલીમ આપવાથી અકસ્માત ટાળવામાં મદદ મળે છે. તાલીમથી તેઓ થક્યા વિના ઉત્સાહપૂર્વક કામ કરી શકે છે. કે જ્યારે કર્મચારી કોઈ મશીનરી સાથે કામગીરી કરે છે તો મશીનરી સાથે કામ કરતા કરતા અકસ્માત સર્જાય એની પૂરેપૂરી શક્યતા રહે છે. પણ આવા અકસ્માતો જો આપણે ઘટાડવો હોય તો આપણે શું કરવાનું તો કે તાલીમ આપણને મશીન કઈ રીતે કામ કરે, કઈ રીતે મશીન શરૂ કરાય, કઈ રીતે મશીન બંધ કરાય, મશીનની સાથે જે છે એ પ્રવૃત્તિ કઈ રીતે કરાય, આ અંગેની બધી જ માહિતી જો આપો તો કર્મચારી જે છે થાક્યા વિના કોઈ પણ મૂંઝવણ વિના કામગીરી કરી શકે. કારણ કે મશીન વિશે પરિચિત હશે. એના પરિણામે શું થશે તો કે વ્યક્તિનો અકસ્માત ઘટશે એટલે સલામતીમાં વધારો થશે. પછી કાર્ય સંતોષમાં વધારો. કાર્ય માટે યોગ્ય તાલીમ મળવાથી કર્મચારીઓનો જુસ્સો અને કાર્ય સંતોષ વધે છે. કે જે કામ કરવાનું હોય એ કામની માહિતી આપી દેવામાં આવે તો કર્મચારીનો કાર્ય જુસ્સામાં વધારો થાય. ઉત્પાદનની કામગીરી કરવાની હોય અને ઉત્પાદન સંબંધિત જ્ઞાન આપવામાં આવે એટલે કર્મચારીને હવે ખબર છે કે એને શું કામ કરવાનું છે. કામ કરવા માટેની એની પાસે આવડત છે. જેવી રીતે તમે લોકો 12માની પરીક્ષા આપવાના છો, 12માની પરીક્ષામાં શું લખવું એ આપણે અહીંયા કહીએ છીએ. એટલે હવે તમારી પાસે જુસ્સો છે, આવડત છે, તમને હવે ખબર છે કે 12માની પરીક્ષામાં જઈને તમારે શું લખી આપવાનું છે. એટલે હવે તમે પરીક્ષાથી બીતા નથી. પરીક્ષાને હવે જે છે એ વહેલી તકે પરીક્ષા આવી જાય ને તમે સારામાં સારું પ્રદર્શન કરો. આ માટે તમે ઉત્સાહિત થઈ ગયેલા છો. શું કામ તો કે તમારી પાસે હવે તાલીમ છે, તમે જ્ઞાન પામેલા વ્યક્તિ છો. એવી રીતે ધંધાકીય એકમમાં પણ તાલીમના કારણે કર્મચારીના જુસ્સો અને કાર્ય સંતોષમાં વધારો થાય છે. પછીનો મુદ્દો કર્મચારી ફેરબદલી દરમાં ઘટાડો. તાલીમથી કર્મચારીનું જ્ઞાન અને કૌશલ્યમાં વધારો થાય છે, જેના કારણે બઢતી માટે તે લાયક બને છે. આર્થિક લાભ અને કાર્ય સંતોષ મળવાથી કર્મચારી નોકરી બદલવા માટે જે છે એ પ્રેરિત થતો નથી. ધંધાકીય એકમમાં જ્યારે આપણે કર્મચારીઓને તાલીમ આપશું તો તાલીમને કારણે શું થશે તો કે કર્મચારીની જે છે આવડતમાં વધારો થાય છે. તાલીમને કારણે શું થશે તો કે તાલીમને કારણે જે છે એ ધંધાકીય એકમમાં કર્મચારીઓની આવડતમાં વધારો થશે. આવડતમાં વધારો થશે એટલે કર્મચારી સરળતાથી પ્રમોશન એટલે કે બઢતી મેળવી શકશે. લાંબા સમય સુધી એકનું એક કામ ધંધાકીય એકમમાં કર્મચારી કરતો હોય અને એ કામ કરવા માટે એને પાછું માર્ગદર્શન અને માહિતી આપી દેવામાં આવેલી એ કામમાં કેવો બની જાય? નિષ્ણાંત બની જાય. નિષ્ણાંત બને એટલે સ્વાભાવિક રીતે એને શું કરી દેવામાં આવે તો કે ઉપરની પોસ્ટ ઉપર, ઉપરની પદવી ઉપર એને પ્રમોટ કરી દેવામાં આવે. હવે એને પ્રમોશન મળશે એટલે એને આર્થિક લાભ પણ વધારે મળશે. પોતે જુનિયર લેવલથી આગળ વધીને સિનિયર લેવલે કામ કરે તો સ્વાભાવિક રીતે એનો જે પગાર, એની જે આવક પહેલા જુનિયર કક્ષાની હતી એના કરતા સ્વાભાવિક રીતે જે છે એ સિનિયર કક્ષાની આવક કેવી મળશે? એને વધારે મળશે. એટલે કર્મચારીને પોતે એક તો જ્ઞાની આવડે છે, એની સત્તા જવાબદારી ફરજોમાં વધારો થઈ ગયો એટલે ઉપરની સપાટી એને મૂકી દેવામાં આવ્યો, સાથે સાથે એને સારા પૈસા મળે છે. તો ધંધાકીય એકમ જે છે કર્મચારીઓ જે છે ધંધાકીય એકમ છોડવાનું પસંદ કરતા નથી એટલે કે ફેરબદલી દરમાં ઘટાડો થાય છે. પછીનો મુદ્દો નફામાં વૃદ્ધિ. તાલીમના પરિણામે ઉત્પાદન ક્ષમતા વધે છે, કિંમતો ઘટાડો થાય છે અને નફામાં વધારો થાય છે. કે જો આપણે કર્મચારીને અગાઉથી એને શું કામ કરવાનું છે એ અંગેની માહિતી આપી દીધેલી હશે, પોતાને શું કામ કરવાનું છે એ અંગેનું પૂરેપૂરું જ્ઞાન આપી દીધેલું હોય છે તો ધંધાકીય એકમના નફો વધી શકે. કઈ રીતે તો કે હવે કર્મચારીને ખબર છે કે પોતાને જે સાધન સંપત્તિ મળે છે એનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કઈ રીતે ઉપયોગ કરવો. દાખલા તરીકે ઉત્પાદન વિભાગનો કર્મચારી હોય તો એને ઉત્પાદન કઈ રીતે કરવું એનું આપણે સમજણ આપી દઈએ, જ્ઞાન આપી દઈએ તો એ શું કરશે તો કે ઓછામાં ઓછો બગાડ કરીને, કાચા માલનો ઓછામાં ઓછો બગાડ થાય એ રીતે ધંધાકીય એકમમાં ઉત્પાદનની કામગીરી કરશે. હવે બગાડ ઓછો થશે તો સ્વાભાવિક રીતે ધંધાકીય એકમનો ખર્ચો કેવો આવવાનો છે? ઘટી જવાનો છે. તો ખર્ચો ઘટશે તો ઓટોમેટિક નફામાં તો પાછો વધારો થવાનો જ છે. એ જ રીતે ધંધાકીય એકમમાં તાલીમ આપવાથી કર્મચારીની કુશળતામાં શું થવાનો છે? વધારો થવાનો છે. એની આવડતમાં શું થવાનો છે? વધારો થવાનો છે. એટલે આવડત અને કુશળતામાં વધારો થવાને કારણે ધંધાકીય એકમમાં કર્મચારીઓ વધુ સારું કામગીરી કરી શકશે.
વધુ સારી કામગીરી કરશે એટલે એકમના નફામાં વધારો થશે. પછીનો મુદ્દો ખર્ચમાં ઘટાડો. હમણાં જ આપણે વાત કરી કે કાર્યદક્ષતામાં વૃદ્ધિ થવાથી ઉત્પાદન વધે છે અને બગાડ ઘટાડી શકાય છે. બગાડ ઘટશે એટલે આપોઆપ તમારો ખર્ચો કેવો થઈ જવાનો છે? ઘટી જવાનો છે. ખર્ચ તમારો આપોઆપ ઘટી જવાનો જે છે એના પરિણામે તમારો નફો કે આવકમાં શું થશે? તો કે ઘટાડો થશે. આ ઉપરાંત હવે કર્મચારીઓ કેવા થઈ ગયા છે? તો કે સરળતાથી પોતાની રીતે કામ કરી શકે એવા થઈ ગયા છે. શું કામ? તો કે એને તાલીમ આપી દીધેલી છે. તાલીમ આપી દીધેલી છે એટલા માટે એની ઉપર હવે નિરીક્ષણ રાખવાની આપણી જરૂર નથી, દેખરેખ રાખવાની આપણી જરૂર નથી. તો નિરીક્ષણનો ખર્ચો આપણે જે છે એ ઘટાડી શકીએ છીએ, કારણ કે હવે કર્મચારી પાસે પૂરતું જ્ઞાન છે, એને ક્યારે શું કેટલા પ્રમાણમાં કેવી રીતે કામ કરવાનું છે આ બધી જ માહિતી આપણે તાલીમ દ્વારા એને આપી દીધેલી છે. એટલે અલગથી એના માટે હવે કોઈ આપણે નિરીક્ષકની જરૂર પડશે નહીં. એટલે કે આપણે ખર્ચમાં પણ તાલીમથી ઘટાડો કરી શકીએ છીએ. પછીનો મુદ્દો કર્મચારીનો વિકાસ. તાલીમથી કર્મચારીઓના જ્ઞાન, કૌશલ્ય અને હોશિયારીમાં વધારો થાય છે, જે તેના વ્યક્તિગત વિકાસમાં પણ સહાયક બને છે. કોઈ કર્મચારીને જે છે કામગીરીને લગતું માહિતી તમે આપો તો આ માહિતીનો ઉપયોગ જે છે કારકિર્દીમાં તો કરશે, તે સાથે સાથે એનો પર્સનલ કંઈક પોતાનો પણ વિકાસ થશે. કે ભાઈ દાખલા તરીકે XYZ સંસ્થામાં ઉત્પાદનની કામગીરી કરતો હોય ને એને ઉત્પાદનની તાલીમ આપવામાં આવેલી હોય અને એ પછી ઉત્પાદનની કામગીરી હવે સારામાં સારી કરતો હોય તો XYZ ની બદલે ABC સંસ્થા એને એમ કહે ભાઈ તને અમે વધારે પૈસા આપશું તો અમારી સંસ્થામાં કામ કરવા આવતો રહે. હવે આવું ઓફર શું કામ મળી? તો કે ભાઈ જે કર્મચારી છે સારામાં સારું કામ કરે છે. કર્મચારી સારામાં સારું કામ ક્યારે કરી શક્યું? જ્યારે એને તાલીમ મળી, જ્યારે એની પાસે આવડત આવી અને આવડતના કારણે એનો પર્સનલ વિકાસ પણ થઈ શક્યો. એટલે કર્મચારીનો પણ અહીંયા જે છે એ વિકાસ થતો જોવા મળે છે. અને પછીનો છેલ્લો મુદ્દો અન્ય લાભો. તાલીમથી ગુણવત્તામાં સુધારો થાય છે, એકમની પ્રતિષ્ઠામાં વધારો થાય છે, કર્મચારી માનસિક તણાવમાં ઘટાડો થાય છે અને સહકારનું વાતાવરણ ઊભું થાય છે. પરિણામે એકમની પ્રતિષ્ઠા અને કર્મચારી વફાદારીમાં જે છે વધારો આપણને થતો જોવા મળશે. કે તાલીમના કારણે ગુણવત્તામાં વધારો થશે. કે હવે કર્મચારીને ખબર છે કે આપણે કઈ રીતે કામ કરવાનું છે, શું કામ કરવાનું છે. એટલે એકમની જે પણ પેદાશ છે એની ગુણવત્તા કેવી રહેશે? સારામાં સારી રહેશે. એની ગુણવત્તામાં કોઈ હવે ફેરફાર થતો આપણને જોવા મળશે. શું કામ? તો કે નવો કર્મચારી હોય એને ખબર ન હોય કઈ રીતે કામ કરવું, કઈ રીતે કામ ન કરવું. પણ અહીંયા તો હવે નવા કર્મચારીને શું આપી દીધેલું છે? માહિતી આપી દીધેલી છે કે એને શું કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે. એટલે એકમની ગુણવત્તા, વસ્તુની પ્રોડક્ટની ક્વોલિટી કેવી રહેશે? તો કે જળવાશે. વર્ષોથી જે રીતે ચાલ્યું આવતું એ રીતે કામગીરી જળવાઈ રહેશે. આ ઉપરાંત ધંધાકીય એકમમાં શાંતિવાળું વાતાવરણ રહેશે. શું કામ? તો કે અગાઉ આપણે મુદ્દામાં જોયું કે કર્મચારીને જ્ઞાન સંબંધિત જે છે માહિતી આપવાથી, તાલીમ આપવાથી એને કોઈ પણ મૂંઝવણ ઊભી ન થાય ને એ પોતાનું સારામાં સારું કામ કરી શકે. સારામાં સારું કામ કરે તો એકમનો નફો વધે, નફો વધે તો માલિક ખુશ, નફો વધવાને કારણે કર્મચારીનો પગાર વધશે એટલે કર્મચારી ખુશ, એટલે એકમમાં શાંતિનું વાતાવરણ જોવા મળશે. સમીક્ષા. મોટા એકમ તાલીમ માટે અલગ અલગ વિભાગ અને યોગ્ય તાલીમ અધિકારીઓની નિમણૂક કરે છે. હવે આવો તાલીમની કામગીરી કેવી હોય છે? તો કે કંપની વિભાગ કે પછી ધંધાકીય એકમ પ્રમાણે અલગ અલગ હોય છે. અમુક મોટા ધંધાકીય એકમ શું કરતા હોય છે? તો કે અલગ અલગ તાલીમના વિભાગો રાખતા હોય છે, આ માટેના અધિકારીઓ રાખતા હોય છે. એ લોકો શું કરે? તો કે માત્ર ને માત્ર કામ નવા કર્મચારીઓને તાલીમ આપવાનું હોય છે. આ સમયે ભલે ધંધાકીય એકમમાં તાલીમ આપતા સમયે અમુક પ્રકારનો જે છે બગાડ થતો જોવા મળે, અથવા તો જે તાલીમનું કામગીરી કરતા હોય એવા સમયે કર્મચારીને અમુક પૈસા આપવા પડે, પણ આ શું છે? ઈચ્છનીય છે. તાલીમ એક ખર્ચાળ છે, પરંતુ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે એવું કહેવામાં આવે છે. શું કામ? તો કે જો કર્મચારીને પોતાના કાર્ય વિશેનું જ્ઞાન આપવામાં નહીં આવે ને કર્મચારી સીધું કામ કરશે તો એ બગાડ કરવાનો જ, કારણ કે એને ખબર જ નથી શું કામ કરવાનું છે, કેવી રીતે કામ કરવાનું છે. તો યોગ્ય કામગીરી થશે ને, પણ એને બદલે એને ભલે તાલીમ આપવી પડે, થોડો ખર્ચ કરવો પડે, એની હોશિયારી વધારવી પડે, પણ એ પછી તાલીમ મેળવીને પછી કામગીરી કરશે તો એની આવડત કેવી થવાની છે? વધારે થવાની છે. એટલે કે તાલીમ આપવું એ ખર્ચાળ તો છે, પણ એની ગેરહાજરી વધુ ખર્ચાળ છે. તમે 12માની પરીક્ષા એમને વગર વાંચે દેવા જાઓ, વગર તૈયારીએ દેવા જાઓ, એના કરતા તમે જે છે અમુક પુસ્તકો વાંચો, સારી સંસ્થાના સંપર્કમાં આવીને તમે શૈક્ષણિક કામગીરી કરો, એટલે ત્યાં તમારો ખર્ચો થોડોક વધવાનો છે, પણ હવે તમે કામગીરી કેવી કરી શકશો? સારી. શું કામ? કે તમે તાલીમ પામેલા છો એટલા માટે. આગળના પ્રશ્નની વાત કરીએ તો પછીનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન જે છે એ આપણને અહીંયા પૂછેલો છે, વિકાસ એટલે શું અને તેનું મહત્વ સમજાવો. તો અગાઉ આપણે વાત કરી હતી વિકાસ મોટે ભાગે કોને માટે જરૂરી છે? કે ઉચ્ચ સપાટી અને જે છે એ મધ્ય સપાટી. ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી સંચાલન માટે જે છે એ વિકાસની કામગીરી થાય છે. તાલીમ કોના માટે થાય છે? તો કે તાલીમ જે છે તળ સપાટી માટે થાય છે. એકમમાં ઉચ્ચ સંચાલકો તથા વિભાગીય અધિકારી કે જેઓને શારીરિક કાર્ય ઓછું
આ બંને વિભાગના કર્મચારીઓનું શારીરિક કામ કેવું હોય? ઓછું હોય. એ લોકોએ પોતે જઈને કઈ કામગીરી કરવા નથી, પણ માનસિક કામ કેવું હોય? લાંબુ. અગાઉના ત્રીજા યુનિટની જ્યારે આપણે ચર્ચા કરતા હતા ત્યારે આપણે જોયું હતું ધંધાકીય એકમમાં અલગ અલગ નીતિઓ ઘડવાનું હોય છે. આ નીતિના આધારે વિભાગીય અધિકારીઓ પોતાના વિભાગને અનુરૂપ અલગ અલગ જે છે એ નીતિ નિયમો નક્કી કરતા હોય છે. એટલે આ બંને સપાટીએ બૌદ્ધિક કામ વધારે હોય છે, શારીરિક કામ કેવું હોય છે? ઓછું હોય છે. તેઓને વિશિષ્ટ તાલીમ આપવામાં આવે છે કે જેનું બૌદ્ધિક કામ કેવું છે? તો કે વધારે છે. શારીરિક કામ કેવું છે? તો કે ઓછું છે. એના માટે વિશિષ્ટ આવડતની જરૂર પડે. શું કામ? તો કે અગાઉ આપણે વાત કરી હતી આગળના વિડીયો લેક્ચરની અંદર કે અહીંયા જે આ બંને કર્મચારી જે છે એ વર્તમાન માટેની પણ ભવિષ્ય માટેની કામગીરી કરવાના છે. એટલે ભવિષ્યમાં કેવું ઉત્પાદન થઈ શકે, શું વેચાણમાં વધારો થઈ શકે, નફો કઈ રીતે વધારી શકાય, ખર્ચ કઈ રીતે ઘટાડી શકાય, એ માટેનું કામ અહીંયા કરવાના છે. તો આ બંને કર્મચારીઓ કે જે બંને સપાટીના કર્મચારીઓ જે છે એને વિશિષ્ટ જ્ઞાનની જરૂર પડશે. વિશિષ્ટ જ્ઞાન કોણ આપશે? એને વિકાસ આપશે. તેઓની માનસિક ક્ષમતા તથા નીતિ વિશેની નિર્ણય લેવાની ક્ષમતામાં વધારવાનો છે. ઉપરાંત ટેકનોલોજીકલ અને વ્યૂહરચના ઘડતર વગેરે બાબતમાં નિષ્ણાત બને તે માટે અહીંયા વિકાસની કામગીરી કામ કરતી છે કે ઓવરઓલ સમગ્ર ધંધાની કામગીરીને જે છે એ અહીંયા ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી અસર કરતી હોય છે. એટલે નવી ટેકનોલોજી દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલી ઝીણામાં ઝીણીથી લઈને મોટીમાં મોટી બાબત દરેક વિભાગને લઈને દરેક વસ્તુને લઈને અહીંયા નીતિ જે છે આ બંને સપાટીએ ઘડવામાં આવતી હોય છે. માટે બધી જ તે કામગીરી માટે એ લોકો યોગ્ય રીતે નીતિ નિયમની ગણતરી કરી શકે એ માટેની ચર્ચા જે છે એ અહીંયા કરવામાં આવશે. એટલે એ માટેનું જ્ઞાન ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીને આપવામાં આવશે. અને જ્ઞાન આપવાનું કામ એટલે શું? વિકાસ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. આગળ વધી અર્થ ઉપર. વિકાસ એટલે ઉચ્ચ સંચાલકો કે વિભાગીય અધિકારીઓને આપવામાં આવતું સૈદ્ધાંતિક અને પ્રાયોગિક જ્ઞાન. ત્યારે વ્યાખ્યા શું કહે છે? તો વ્યાખ્યા એ કહે છે કે વિકાસ એ કાર્યક્રમ છે કે જેના દ્વારા નક્કી કરેલા લક્ષ્યાંકો સિદ્ધ કરવા માટે અધિકારીઓની શક્તિમાં વધારો કરવામાં આવે છે. કે અહીંયા આપણે શક્તિમાં વધારો તો કરવાનો છે. કોની શક્તિમાં? તો કે ભાઈ સંચાલન કરનાર વ્યક્તિઓ એટલે કે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીના જે અધિકારીઓ છે એની શક્તિમાં આપણે વધારો કરવાનો છે. આગળ વધી પહેલા મુદ્દા ઉપર ટેકનોલોજીકલ જ્ઞાનમાં વૃદ્ધિ. વિકાસથી આપણે સૌથી પહેલા શું કરશું? તો કે ટેકનોલોજીને લગતી બાબત. હાલના સમયમાં આપણે જાણીએ છીએ કે બદલાતી જતી પરિસ્થિતિની સાથે સાથે ધંધાકીય એકમમાં પણ ઘણી બધી નવી ટેકનોલોજી ઉત્પાદનની નવી પદ્ધતિ, ઘણા બધા નવા યંત્રો આવે છે. તો એની સાથે ધંધાકીય એકમનો મેળ બેસાડવા માટે અધિકારીઓને સદાબહાર ધંધાકીય પરિસ્થિતિમાં સુધારાની જરૂરિયાત રહેતી હોય છે. કારણ કે ધંધાકીય એકમમાં પરિવર્તન લાવવાનું, નવી ટેકનોલોજી લાવવાનું, નવા યંત્ર લાવવાનું, બધા જ પ્રકારના નિર્ણયો અંતે તો કોણ લેશે? ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી. એટલે બધી જ બાબતો વિશેની માહિતી ઉચ્ચ અને મધ્ય સપાટીને હોવી એ મહત્વની છે. વિકાસ કાર્યક્રમ દ્વારા તેમના નવા સાધનો, પદ્ધતિઓ અને ટેકનોલોજી સતત માહિતગાર રહેતા હોય છે. કારણ કે અંતે તો ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટીનો ઉદ્દેશ શું છે? તો કે ધંધાકીય એકમને વધુમાં વધુ નફો મળે. તો આ વધુમાં વધુ નફો મેળવવા માટે કોઈ પણ નવી ટેકનોલોજી, નવા યંત્ર, નવા સાધનનો ઉપયોગ કરવો એ અંગેની માહિતી જો ઉચ્ચ સપાટી કે મધ્ય સપાટી પાસે હશે તો જ તે એ લોકો યોગ્ય રીતે કામગીરી કરી શકશે. બીજો મુદ્દો છે નવા સંસાધનો અને ખ્યાલો પર અપડેટ રહેવું. કે સતત બદલાતી જતી પરિસ્થિતિમાં પોતે જે નવી નવી બાબતો આવે છે, નવી વેચાણની પદ્ધતિ આવે, નવી માર્કેટિંગની પદ્ધતિ આવે, ઉત્પાદનની નવી પદ્ધતિ આવે, બધામાં જ તે અધિકારીઓને નવા સંશોધન અને વિચારો થી પરિચિત રહેવા જરૂરી છે. કારણ કે ઉચ્ચ સપાટી ઉત્પાદનને લગતા નિર્ણય લેવાના છે, વેચાણને લગતા નિર્ણય લેવાના છે, માર્કેટિંગને લગતા નિર્ણય લેવાના છે. બધી જ બાબતોમાં ધંધાકીય એકમના ઉચ્ચ અને મધ્ય સપાટી શું કરવાનું છે? તો કે નિર્ણય લેવાના છે. પછીનો મુદ્દો એકમનો વિકાસ. વિકાસ કાર્યક્રમો દ્વારા એકમનું નવું દિશા અને વ્યૂહરચના આપવામાં આવે છે જેથી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે એકમની પ્રગતિ થાય છે. જો ધંધાકીય એકમના ઉચ્ચ અને મધ્ય સપાટી સંચાલકો યોગ્ય અને સારા નિર્ણયો લેશે તો ધંધાકીય એકમમાં શું થઈ શકે? તો કે ધંધાકીય એકમનો જે છે રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે વિકાસ થઈ છે. શું કામ અને કઈ રીતે?
તો કે જો ધંધાકીય એકમનો નફો વધશે, ખર્ચમાં ઘટાડો થશે, તો એકમ પોતે નવા બજારમાં એન્ટ્રી કરી શકશે, નવી વસ્તુઓ લાવી શકશે, પોતે પોતાના વેચાણની પ્રવૃત્તિઓ એક દેશમાંથી બીજા દેશમાં જે છે એ વિસ્તાર કરી શકશે. તો આ બધા નિર્ણયો કોને લેવાના છે અંતે? તો કે આ બધા જ નિર્ણયો અંતે ઉચ્ચ અને મધ્ય સપાટીએ ભેગા થઈને લેવાના છે. એટલે જો ઉચ્ચ અને મધ્ય સપાટીના નિર્ણય કરવાની પ્રક્રિયા યોગ્ય અને સારી હશે તો એકમનો વિકાસ યોગ્ય અને સારી રીતે થતો જોવા મળશે. પછીનો મુદ્દો, સાધનોનો મહત્તમ ઉપયોગ. વિકાસ કાર્યક્રમ દ્વારા એકમના ઉપલબ્ધ સાધનનો શ્રેષ્ઠ ઉપયોગ કરવો અને તેમાં બિનજરૂરી ખર્ચ ઘટાડવા અને નફામાં વધારો કરવા માટે ઉચ્ચ સપાટી અને મધ્ય સપાટી જે છે એ કામગીરી કરતા હોય છે. એકમ પાસે જે યંત્ર હોય, એકમ પાસે માર્કેટિંગના જેટલા સાધનો હોય, એકમ પાસે વેચાણના જેટલા સાધનો હોય, પેકિંગના જેટલા સાધનો હોય, આ બધાનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉપયોગ કરવો, ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ ઉપયોગ કરવો, એ અંગેનું માર્ગદર્શન એ પણ કોણ આપશે? તો કે જે છે એ ઉચ્ચ સપાટી સંચાલન આપશે. આ માટે એમની પાસે પોતાની પાસે જ્ઞાન હોવું જરૂરી છે અને એમને આવું જ્ઞાન કોણ આપવાનું છે? વિકાસ આપવાનો. પછીનો મુદ્દો, સમસ્યાઓનો ઝડપી ઉકેલ. ધંધાકીય એકમમાં સંચાલનનું કામ જ્યારથી શરૂ થાય ત્યારે સંચાલનના કામની સાથે સાથે અનેક પ્રકારની સમસ્યાઓ આવતી હોય છે કે આ બંને સપાટી ઉચ્ચ અને મધ્ય સપાટીએ કામ કોના માટે કરવાનું છે? ભવિષ્ય માટે. ભવિષ્ય પાછું અનિશ્ચિત છે. બદલાતી જતી પરિસ્થિતિ અને બદલાતા જતા પર્યાવરણની સાથે અનેક સમસ્યાઓ આવે છે. તો એવા સમયમાં સંચાલકોની નવી સમસ્યાઓ માટે ઝડપી અને સકારાત્મક ઉકેલ આવે એ માટે એમના સૈદ્ધાંતિક જ્ઞાનમાં એમની પાસે આવડત જે છે એમાં વિકાસ થાય, એમાં કંઈક એમની આવડતનો વધારો થાય, એમના શિક્ષણ અને એમની જે છે જ્ઞાનની સ્તર એમાં વધારો થાય એ માટેનો પ્રયત્ન કોણ કરશે? વિકાસ કરશે. પછીનો મુદ્દો, અસરકારક નિરીક્ષણ. તેજસ્વી ટેકનોલોજીકલ જ્ઞાન ધરાવતી ટીમ સફળ રીતે એકમની પ્રવૃત્તિઓ પર નિરીક્ષણ કરી શકે છે, જે વિકાસ કાર્યક્રમો દ્વારા મેળવવામાં સુલભ બને છે. કે હવે નિરીક્ષણનું કામ હવે વ્યક્તિગત રીતે જઈને વ્યક્તિ ઉપર જોવાની જરૂર નથી, પણ ટેકનોલોજીના માધ્યમથી નિરીક્ષણનું કામ જે છે સરળતાથી થઈ શકે છે. તો આવી નવી ટેકનોલોજી, અસરકારક નિરીક્ષણનું કામ, અસરકારક અંકુશની પદ્ધતિ, કે હવે જ્યાં વ્યક્તિની જરૂર નથી પણ નવી ટેકનોલોજી આવું કામ તમને કરી આપે છે. તો તમે એનો જો ઉપયોગ કરવો હોય, નવી ટેકનોલોજીનો ઉપયોગ કરવો હોય તો તમારી પાસે પાછું એ ટેકનોલોજીનું જ્ઞાન હોવું જરૂરી છે અને આ જ્ઞાન કોણ આપશે? કે વિકાસ આપશે. પછીનો મુદ્દો, તણાવમાં ઘટાડો. સંચાલકો અને અધિકારીઓ કાર્યકક્ષામાં પડકારનો સામનો કરતા વખતે કેટલીક વાર મૂંઝવણ અને તણાવનો સામનો કરવો પડે છે. વિકાસ કાર્યક્રમ કર્મચારીઓને વધુ કળાથી પગલાં લેવા માટે તૈયાર કરે છે, જેથી તેમની મૂંઝવણમાં ઘટાડો થાય છે, તણાવમાં ઘટાડો થાય છે. કે કર્મચારીઓએ જ્યારે કામગીરી કરવાની હોય છે, ખાસ કરીને ઉચ્ચ અને મધ્ય સપાટીના કર્મચારીઓ, ત્યારે એ લોકોએ નીતિ વિષયક નિર્ણય લેવાના હોય છે. એમના એક નિર્ણય ઉપર ધંધાનું ભવિષ્ય ટકેલું હોય છે. એકમ નફાકારક બનશે, એકમ ભવિષ્યમાં કેટલું આગળ વધશે, એકમની ભવિષ્યમાં શું સ્થિતિ થશે, બધાનો આધાર કોના ઉપર છે? તો કે ઉચ્ચ અને મધ્ય સપાટી ઉપર છે. માટે એમના દરેક નાનામાં નાની જે છે પગલા અને નાનામાં નાની નીતિ પણ ધંધાકીય એકમને ઘણી અસર કરતી હોય છે. એવા સમય જ્યારે એક નાની એવી ભૂલ કે જે સમગ્ર ધંધાકીય એકમનું ભવિષ્યને જોખમમાં મૂકી શકે છે, એવા નિર્ણયો લેતી વખતે ઉચ્ચ સપાટી મધ્ય સપાટી શું હોય છે? તો કે તણાવમાં હોય છે. કારણ કે એ લોકોએ અનિશ્ચિત ભવિષ્ય માટેની વિચારણા કરવાની હોય છે. અનિશ્ચિત ભવિષ્ય માટેની વિચારણા કરવી એ પ્રમાણમાં મુશ્કેલ છે. તો આવી વિચારણા કરવા માટે એમને યોગ્ય માર્ગદર્શન, યોગ્ય માહિતી, કે એમની પાસે જ્ઞાનમાં વધારો થાય એ માટેના પ્રયત્ન કોણ કરશે? વિકાસ કરશે. પછીનો મુદ્દો, ભવિષ્ય માટેની તૈયારી. ભવિષ્યમાં પડકારો અને પરિવર્તનનો સામનો કરવા માટે અધિકારીઓને તૈયાર કરવાનું એ જ જે છે એ ધંધાકીય એકમમાં વિકાસનું કામ છે. અને સમીક્ષાની વાત કરીએ તો સમીક્ષામાં આપણે શું લખી શકીએ? તો કે તાલીમને વર્તમાન સમયમાં અધિકારીઓના વિકાસ તરીકે ઓળખવામાં આવે છે. ઔદ્યોગિક જગતમાં અનેક પરિવર્તનો આવી રહ્યા છે, ત્યારે ઉચ્ચ અધિકારીઓને જરૂરી કૌશલ્ય વિકાસ અને એકમના અધિકારીઓનો વિકાસલક્ષી કાર્યક્રમનું આયોજન કરવામાં આવે એ જ વિકાસનો મુખ્ય ઉદ્દેશ છે. બદલાતી જતી પરિસ્થિતિની સાથે નવી ટેકનોલોજી, નવી પ્રવૃત્તિ, નવા પ્રકારની જેટલી પણ સંશોધનો થવાના છે એનાથી ધંધાકીય એકમમાં એ બાબતનો કઈ રીતે ઉપયોગ કરવો અને ધંધાકીય એકમની નફાકારકતા કઈ રીતે વધારવી, ખર્ચાઓ કઈ રીતે ઘટાડવા અને ધંધાકીય એકમને ભવિષ્યમાં કઈ રીતે આગળ વધારીને વિકાસ તરફ લઈ જવું, આ બધું જોવાનું કામ અંતે તો કોનું છે? ઉચ્ચ અને મધ્ય સપાટીનું છે. આવી ઉચ્ચ અને મધ્ય સપાટીના જ્ઞાનમાં વધારો કરવો એ કામ એટલે વિકાસનું કામ. તો વિદ્યાર્થી મિત્રો, આશા રાખું છું કે તમને આ વિડીયો પસંદ આવેલો હશે. જો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરો, કે જેથી કરીને વધુ ને વધુ વિડીયો આપણે જે છે આ ચેનલ ઉપર નવા વિડીયો સાથે જે છે હાજર થઈ શકે. વિદ્યાર્થી મિત્રો, મળીએ આગળના નવા વિડીયો અને નવી બાબત સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. Painted Painless Learning.